હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 16 ડિસેમ્બર 2025ના કરંટ અફેર્સ, જે તમારી આવનારી એસટીઆઈની પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી માર્ક અપાવશે. પરંતુ એ પહેલાં અગત્યની જાહેરાત. અને હા, આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી દઈશ. જો તમે એસટીઆઈની પરીક્ષામાં બેસવાના હોય તો જીકેનો બુસ્ટર ડોઝ નેહા એજ્યુકેટર તરફથી મૂકેલો છે, જે જરૂરથી જોજો. પાર્ટ 1 છે, એમાં 65 ક્વેશ્ચન જ છે, પરંતુ પાર્ટ 2 થોડોક લેન્થી આવશે. એમાં ક્વેશ્ચન્સ પણ વધારે હશે અને લાસ્ટ 3 મંથનું વધારે હશે, રાઈટ? અને તમને હું ગેરંટી સાથે કહું છું કે એમાંથી ઘણું બધું તમારે આવશે. કેમ? કારણ કે તમે પીવાયક્યુ જોશો હમણાંની જે એક્ઝામ લેવાય છે એમાંથી, અને નેહા એજ્યુકેટરે જે બુસ્ટર ડોઝ કરાવડાવ્યા છે એ જોશો તો તમને આઈડિયા આવી જશે કે કેટલું બધું એમાંથી આવે છે. હું બીજા બધાની જેમ બૂમો પાડીને નહીં કહું, 500 ક્વેશ્ચન્સ પણ નહીં આપું. 500 ક્વેશ્ચનમાંથી તો 30-32 ક્વેશ્ચન આવવાના જ છે, રાઈટ? છેલ્લા 6 મહિનામાંથી. તો તમારા માટે હું એકદમ લિમિટેડ વર્ઝન લઈને આવીશ અને એમાંથી જ તમારું આવશે. તમને એ જોવું હોય તો તમે લાસ્ટ તલાટીની પરીક્ષામાં કેટલા બધા ક્વેશ્ચન્સ નેહા એજ્યુકેટરમાંથી આવ્યા હતા એ તમે ચેક કરી શકો છો લાસ્ટ 6 મંથના વિડીયો જોઈને. અને હા, આજે મેં અમુક વિશે વિડીયો મૂકેલો છે, બંધારણ એક નજરે, એમાં તો તમે એ પણ જોવાનું ચૂકતા નહીં, રાઈટ? જોરાવરસિંહ જાદવના જે અને હસુતાબેન સેંધાણીના સાંસ્કૃતિક વારસાને લગતા પણ વિડીયો છે. ટૂંક સમયમાં સ્થાપત્ય વારસો પણ પાર્ટ 2 આવી જશે, રાઈટ? તો તમે નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેશો તો તમને અચૂક ફાયદો થશે. કેમ? તો જે ગુજરાત સરકારની માહિતી નિયામક ખાતા દ્વારા પુસ્તકો પબ્લિશ કરવામાં આવે છે એમાંથી હું તમને માહિતી આપું છું. કરંટ અફેર તો પીઆઈબી અને કોઈ પણ મંત્રાલયના ઓફિશિયલ જે પણ હોય છે ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ, એમાંથી આ બધી માહિતી હું તમને પ્રોવાઈડ કરું છું, રાઈટ? હવે આપણે બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધીએ. તાજેતરમાં ભારતના મુખ્ય સૂચના આયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ઓપ્શન એ હીરાલાલ સમરિયા, ઓપ્શન બી વજાહત હબીબુલ્લા, ઓપ્શન સી રાજકુમાર ગોયલ, ઓપ્શન ડી દીપક સંધુ. તો અહીં આપણો શું જવાબ આવશે? ઓપ્શન સી આવશે, રાઈટ? હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. શું છે? તો ભારતના નવા સીઆઈસી એટલે કે કેન્દ્રીય માહિતી આયોગના નવા મુખ્ય સૂચના આયુક્ત રાજકુમાર ગોયલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા છે. હીરાલાલ સમરિયાનું સ્થાન લીધું છે. તો એક ક્વેશ્ચન થઈ ગયું, કોનું સ્થાન લીધું છે? નવી નિમણૂક શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ, રાઈટ? નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પરંતુ સમિતિ એમના દ્વારા બનાવેલી હોય છે એ, રાઈટ? હવે પહેલા આપણે તો સીઆઈસી જોઈશું. તો સ્થાપના 2005માં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ થઈ હતી. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ 2005માં સીઆઈસીની સ્થાપના થઈ હતી. વૈધાનિક સંસ્થા છે, 1+10, રાઈટ? એટલે કે 1+10 આયુક્ત હોય છે, બરાબર છે? હવે હું બીજા બધા જે પેન પકડીને બોર્ડ કરી પછાડીને ઘણા લોકો બોલતા હોય છે ને કે આ રહ્યું તમારું જીકે, મારા જેવું બેસ્ટ નહીં આપે, એ જ વસ્તુ હું તમને આપી રહી છું, પરંતુ હું એવી બધી નહીં કરું. ઓલરેડી એ લોકોના ક્લાસીસ ચાલતા જ હોય છે બેસ્ટ, તો પણ એ જે રીતના બિહેવ કરે છે એ બિહેવિયર હું નહીં કરું અહીંયા, રાઈટ? હવે તમારું આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે રાષ્ટ્રપતિ જે સમિતિ બનાવે છે કોણ હોય છે? તો વડાપ્રધાન હોય છે, જેની અધ્યક્ષતા કરે છે. પછી લોકસભાના વિરોધ પક્ષના નેતા હોય છે, અને ત્રીજું વડાપ્રધાન દ્વારા નિમાયેલ કેબિનેટ કક્ષાના મંત્રી. આ 3 વ્યક્તિ સજેસ્ટ કરશે એ સીઆઈસી બનશે. 3 વર્ષ માટે નિમણૂક પામે છે અને 65 વર્ષ, બેમાંથી જે પહેલા આવે તે, એ પ્રમાણે એમની નિવૃત્તિ વય હોય છે, રાઈટ? ફરી વખત આ પદ ઉપર નિમણૂક પામી શકતા નથી. રાષ્ટ્રપતિ એમને દૂર કરી શકે છે. હવે હીરાલાલ સમરિયા જૂના હતા, રાજકુમાર ગોયલે એમનું સ્થાન લીધું. તો વજાહત હબીબુલ્લા પ્રથમ સીઆઈસી હતા અને દીપક સંધુ તો પ્રથમ મહિલા સીઆઈસી હતા, રાઈટ? આટલું આપણું કન્સેપ્ટ ક્લિયર. હવે અગત્યનો પ્રશ્ન, કેમ? તો જ્યારે પણ પ્રથમ શબ્દ લાગે એ હંમેશા શું હોય છે? અગત્યનું, રાઈટ? તો ભારતમાં પ્રથમ ટેબલ ટોપ રેડ માર્કિંગ ધરાવતો હાઈવે ક્યાં બનાવવામાં આવ્યો છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી ગુજરાત. તો અહીં આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન એ મધ્યપ્રદેશ. કેમ? તો વન્યજીવ સંરક્ષણ માટે અનોખી પહેલ માનવામાં આવે છે, રાઈટ? પછી ક્યાં છે? તો મધ્યપ્રદેશના રાણી વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વમાંથી પસાર થતા 11.96 કિલોમીટરના માર્ગ પર 2 કિલોમીટર સુધીનો રોડ રેડ પટ્ટી વાળો બનશે, રાઈટ?
અને તેમજ અહીંયા 25 એનિમલ અંડરપાસ પણ હશે. અંડરપાસ બનાવવાનો હેતુ તો માનવ અને પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ ટાળવા માટે. હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ, રાઈટ? કેટલો ખર્ચ થશે? 122.22 કરોડનો. નેશનલ હાઈવે નંબર 45 ડન, ભોપાલ જબલપુર. હવે કોણે બનાવ્યું છે? તો NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પ્રેરણા ક્યાંથી લીધી છે? તો દુબઈના શેખ જાયદ રોડ પરથી. અને આંતરરાષ્ટ્રીય સંશોધન તથા માર્ગદર્શિકાઓના આધાર સાથે બનાવવામાં આવ્યો છે, રાઈટ? હવે ઘણી જગ્યાએ કેનેડા આપેલું છે, પરંતુ કેનેડા આપણે નથી યુઝ કરવાનું. અહીંયા મેં પોતે પણ લખેલું છે, પરંતુ કેનેડા અંડરપાસ માટે બનેલું છે. ઘણા બધા મોટા મોટા ક્લાસીસમાં કેનેડા આપ્યું છે, પરંતુ મેં જે PIB ડેટા લીધો છે મધ્યપ્રદેશનું, એમાં શેખ જાયદ રોડ ચોખ્ખું લખેલું છે, રાઈટ? એમાં શેખ જાયદ રોડ પ્રેરણા ચોખ્ખું લખેલું છે આ રેડ રોડ માટે, રાઈટ? રેડ પટ્ટીવાળા રોડ માટે. તો આપણે આ જવાબ જ ફોલો કરીશું. માની લો કે ઇશ્યુઝ આવે, ક્વેશ્ચન પૂછાય, તો તમે એને પડકારી શકો છો. કેમ? તો તમારા PIB ના ડેટામાં જ આ માહિતી આપેલી છે એટલા માટે, રાઈટ? હવે આગળ વધીશું. તો એમાં શું છે? થર્મોપ્લાસ્ટિક લાલ રંગની સપાટી બનાવવામાં આવી છે 5 મીટરી mmની, રાઈટ? એનો હેતુ શું છે? તો લાલ રંગ વાહન ચાલકોને ચેતવશે અને સ્પીડ નિયંત્રણ કરશે. ક્લિયર? આટલું ઇનફ છે. હવે આનાથી પાર વિધાન વાક્ય બની શકે નહીં. આગળનો ક્વેશ્ચન. ગુજરાતની જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીનો હેતુ શું છે? ફક્ત યાત્રાધામોનો વિકાસ કરવો, જાણીતા તળાવોનો વિકાસ કરવો, પ્રવાસન સ્થળોનો સર્વાંગી વિકાસ કરવો, કે પછી પ્રવાસન સ્થળો પર ભાવ નિયમન કરવું? તો શું આવશે? ઓપ્શન સી, સ્થળોનો સર્વાંગી વિકાસ કરવો, પ્રવાસનનો, રાઈટ? ટુરિઝમ ડેવલપ કરવા માટે. તાજેતરમાં ડેપ્યુટી મુખ્યમંત્રી સંઘવીની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. દરેક જિલ્લા માટે 10 કરોડ ફાળવવામાં આવશે, રાઈટ? એની અધ્યક્ષતા કોણ કરશે? સોસાયટીની વિકાસ સોસાયટીની તો જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર. અત્યારે આ ડેટા આટલો અવેલેબલ છે, રાઈટ? ગુજરાત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટમાં, CMO ગુજરાત પર. પરંતુ જ્યારે વધારે ડિટેલ્સ આવશે તો હું તમને વધારે કરાવીશ. પરંતુ મને કેમ કરાવવું યોગ્ય લાગ્યું? માની લો કે એક્ઝામ્સ પહેલા ના આવે, પરંતુ એક્ઝામ પહેલા આટલું આવી શકે તો તમને આવડવું જોઈએ. હવે અગત્યનું ક્વેશ્ચન. કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ 2026 માટે ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય ચેસ પ્લેયર કોણ બન્યું છે? ભારતીય પુરુષ ચેસ પ્લેયર એકમાત્ર. ડી ગુકેશ, આર પ્રજ્ઞાનંદા, અનિશ ગીરી કે ઉપરના બધા? હવે તમારે મને અહીંયા હું આપી દઉં છું જવાબ. આર પ્રજ્ઞાનંદા સિલેક્ટ થયા છે, રાઈટ? 25 ફિડે સર્કિટ 2025 સર્કિટ જીતી ટાઇટલ જીતીને એકમાત્ર ભારતીય પુરુષ પ્લેયર બન્યા છે જે કેન્ડિડ ટુર્નામેન્ટમાં ક્વોલિફાય થયા હોય. ટુર્નામેન્ટ 2026 સાયપ્રસમાં યોજાશે. કઈ? તો કેન્ડિડ્સ ટુર્નામેન્ટ, રાઈટ? મહિલાઓમાં કોનેરુ હમ્પી, દિવ્યા દેશમુખ, આર એટલે કે રમેશ બાબુ વૈશાલી પણ આમાં સિલેક્ટ થયા છે. હવે તમને ખ્યાલ હશે, આર વૈશાલી અને આર પ્રજ્ઞાનંદા પ્રથમ ભારત ભાઈ બહેન છે કે જે ચેસ ગ્રાન્ડ માસ્ટર હોય, રાઈટ? આર વૈશાલી બ્લિટ્સ મહિલા ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીતી ચૂક્યા છે, રાઈટ? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. દિવ્યા દેશમુખ તો ફિડે મહિલા વિશ્વકપ જીતનારા પ્રથમ ભારતીય મહિલા છે. એમણે ભારતના જ કોનેરુ હમ્પીને હરાવ્યા હતા. અહીંયાથી તમારે 4 તો મહિલા ગ્રાન્ડ માસ્ટર તૈયાર થઈ ગયા, રાઈટ? હવે આજનો છેલ્લો પ્રશ્ન. છેલ્લો પ્રશ્ન એટલે શું આવશે? ગુજરાતનું પ્રથમ એલિવેટેડ શાક માર્કેટ ક્યાં બન્યું છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી અહેમદાબાદ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી વડોદરા. ચાલો, મેં તમને કહ્યું ને કે જ્યારે જ્યાં પ્રથમ પ્રશ્ન હોય ને, ગુજરાતને હોય કે ભારતનો હોય, તો એને 5 સ્ટાર નહીં 7 સ્ટાર લગાવી દેવાના. કારણ કે આવનારી પરીક્ષામાં 100% ગેરંટી છે. એઝ અ વન લાઇનર, એઝ અ વિધાન વાક્ય પૂછાઈ શકે છે. હવે તમારે શું કરવાનું છે ખબર છે? આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાની છે, જેથી કરીને તેઓ આ વિડીયોથી દૂર ના રહી શકે, રાઈટ? અને એમને પણ સરસ મજાની માહિતી મળતી રહે, રાઈટ? વિડીયોની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને તમે આમુખ વિશે વાંચવા માંગતા હોય, સમજવા માંગતા હોય તો આમુખ માટેનો વિડીયો પણ મેં અપલોડ કરેલો છે, જે તમે જોઈ શકો છો.
અને ઓલરેડી એનું પ્લેલિસ્ટ બનાવેલું છે, રાઈટ? સાથે સાથે સાંસ્કૃતિક વારસાને પણ તમે જોઈ શકો છો. તો અહીં શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ, સુરત. પ્રથમ એલિવેટેડ શાક માર્કેટ ક્યાં બન્યું છે? સુરત. ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વિશેષતાઓ જોઈશું તો એરપોર્ટ જેવો 100 ફૂટ પહોળો રેમ્પ છે, જેમાં ટેમ્પા અને ટ્રક જેવા વાહનો દુકાન સામે જ પહેલા માળે સામાન ઉતારી શકે. હવે તમે કહેશો પહેલો માળ, તો સબ્જી મંડી મોટાભાગે ગ્રાઉન્ડ ફ્લોર પર હોય છે, રાઈટ? પરંતુ આ આધુનિકરણના ભાગરૂપે પ્રથમ માળે બનાવવામાં આવેલી છે, રાઈટ? પછી શાકભાજી વેચાતી હોય ત્યાં વેસ્ટેજ પણ હોય, સડી જતી શાકભાજી. તો એ વેસ્ટેજ નિકાલ માટે શું કરવામાં આવ્યું છે? બાયોગેસ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યું છે, રાઈટ? જે એનો નિકાલ કરીને એને બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવશે, જે પણ શાકભાજી વેસ્ટ હશે, સડેલી સબ્જી હશે એના દ્વારા. એ સિવાય બીજું શું છે? તો અહીંયા ખેડૂતો અને વેપારીઓની અવર જવર હશે, તો એમને મેડિકલ સુવિધાઓ મળી રહે તત્કાલ, એની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પછી એ સિવાય વેપારીઓને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવે છે? મોટા મોટા ગોડાઉન પણ બનાવવામાં આવે છે અને 2 ઓફિસની જોગવાઈ કરવામાં આવી છે. ક્લિયર? હવે આ બધું તો ક્લિયર થઈ ગયું, પરંતુ આ બનાવ્યું કોણે? તો એપીએમસી. કોણે બનાવ્યું છે? એપીએમસી. એપીએમસી એટલે તો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી. ઘણી વખત ગુજરાતીમાં પૂછાય છે કૃષિ ઉત્પાદન બજાર સમિતિ. એની સ્થાપના ક્યારે થઈ હતી એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું છે, રાઈટ? બધું જ હું કરાવીશ તો તમારે પણ થોડીક મહેનત તો કરવી પડશે ને. તો એપીએમસી નું પૂરું નામ શું છે? એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી, કૃષિ ઉત્પાદન બજાર સમિતિ. ભાવ નિયમનથી લઈને આ બધી જ કામ કરવાનું એપીએમસી કરે છે, રાઈટ? યાદ રાખજો. અરે હા, અચ્છા, ચલો પછી તમારે મને બીજું કહેવાનું છે કે એપીએમસી ની સ્થાપના ક્યારે થઈ હતી? કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરી લેજો, રાઈટ? હવે વિડીયોની તમને પીડીએફ ચોક્કસથી મળશે, રાઈટ? ક્યાંથી મળશે વિડીયોની પીડીએફ? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે, રાઈટ? હવે તમને એના કાર્ય શું છે એ મને કહેવાના. બોલો. એક તો પહેલા તો જો ખેડૂતોને એમને પોતાની એક પ્લેટફોર્મ મળશે, મંડી મળશે, રાઈટ? આપણે કહીએ માર્કેટ મળશે પોતાનું, બરાબર છે? પોતાનું ઉત્પાદન વેચવા માટે. પછી મૂલ્ય નિર્ધારણ કરવાનું કામ કરે છે. એપીએમસી ના કારણે શોષણ થતું અટકે છે. પછી બુનિયાદી એટલે કે પાયાનું એમને સુવિધાઓ મળે છે, રાઈટ? તો તમારે આટલી વસ્તુ હંમેશા યાદ રાખવાની છે. હવે ક્યારે સ્થાપના થઈ હતી? 1951-52માં સ્થાપના થઈ હતી, એ પણ તમારે યાદ રાખવાનું છે, રાઈટ? તો તમારે આનાથી બહાર કોઈ આવશે નહીં, રાઈટ? તો તમારે આટલું યાદ રાખી લેવાનું છે અને નેહા એજ્યુકેટરને લાઈક કરી દેવાનું છે, વિડીયોની લિંક શેર કરી દેવાની છે. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને મળતી રહે, રાઈટ? તો ચાલો હવે રજા લઈશું અને ફરી નવા કરંટ અફેરની માહિતી સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું. પરંતુ એ પહેલા એસટીઆઈ નો બુસ્ટર ડોઝ જોવાનું ચૂકતા નહીં, નહીંતર તમને ચોક્કસ ગેરફાયદો થશે, ખરું ને? અરે હા, પૂરેપૂરો વિડીયો જોજો, ખરું ને? ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું, ફરી મળીશું. બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.